કાકા હા હવે તો લગન આયા બરોબર હે હા એટલે હવે આટલે તમે જો હા ને જેટલું કમાય કેટલું નક્કી કરો એ બધું જાણકારી લેવી પડશે હા ને જાણવા પૈસા કેટલા જોવું ખૂટી કેટલા આવે 2 લાખ ઓય 2 લાખનું તો કાકા થોડું કાઠું તો લાગે છે હા પણ હવે કોક કરવું જ પડશે હા કરવું તો જો પડશે ખાલી પૈસા બધું જો હા. તમે આવા લુગડા પહેરીને પડો જો હા. ભત્રીજો જો આવા બૂટ લઈ આલું તમને બ્રાન્ડેડ બૂટ હા જો હા હવે તમે ના હોય ને હમ તો હવે જો તમે હા ને પછી હું એન્ટ્રી મારું હા રેડી હા હાલો જોડો હવે મારું બધું આશી કે પૈસા આલવા વાળા નહીં હોય કે હવે મારું બધું હાલો પણ જાવા તો દ્યો જાવું તો પડશે જ બસ આ વખતે તો જોરદાર મારું બધું થયું છે હો ભાઈ શેતીમાં એરંડા હારા થયા છે ઘઉં હારા થયા છે અને બધું ગંજમાં માલ ભરાઈ ગયું ગાજરે આ વખતે તો જોરદાર થયા હતા અને મારે તો જો ચારે બાજુમાં લીલા રહે છે વ્યાજ વટાવનો ધંધો છે અને વ્યાજ વટાવ લઉં છું અલે આ કાકો છે આવે રહ્યા આવો કાકા આવો ઓવે શું હોય પૈસા લેવાના છે શું પૈસા 2 લાખ 2 લાખ રૂપિયા ઓવે તો 2 લાખ રૂપિયા બેંકમાં પડ્યા કે ખેતરમાં લઈને થોડી ફરતો હોઉં હું 2 લાખ તણા તમે આ નાખો તો હું તરત લઈ લ્યું શું લઈ લ્યો પૈસા તમારા ખાતામાં નાખું હા અરે એવું નહીં એ તો હું જો ફાઇનાન્સ શું ખેતરમાં 2 લાખ રૂપિયા પડ્યા જ છે તમને આલી દઉં મારી વાત આલી સાંભળો. ગયો તાણ અને શું કામથી લેવાતા તમારે વિવાહ કરવાના છે કના વિવાહ છે વિવાહ માર ભત્રીજાના અને તમારા જોડે કોઈ સગવડ છે હાલ બીજી ઓવે 50,000 રૂપિયા કર્યા છે મારા બેટા જોડે 50,000 ની સગવડ છે 2 લાખ રૂપિયા લેવાય મને કોઈક લપેટા હું શું કહું હા હવે જો આમ તો આ એ મારો બધો આમ તો લાગે ગરીબ ઘરનો લાગે છે આમ તો વ્યવસ્થિત હશે કોઈ બૂટ તો મારી નહીં જાય અને આપણે તો કોણ મારીએ કે આપણી જોડે તો એવા માણસો રાખેલા છે અડધી રાતે ઉઠાઈ લઈએ પૈસા માટે ગમે તેને આ તો ફાઇનાન્સ કરવું ને એટલે જીગરની વાત છે જીગરવાળો માણસ ફાઇનાન્સ કરી જેવા તેવાનું કોમ નહીં ભાઈ હા. હવે હું શું કહું તમને હા બોલો તમારે કોઈ બાગીના ખરીઓ મેળવવા માટે દાગીના તો હવે આ છોકરો પરણાવવાનો છે કે દાગીના ઘડાવાના છે એમ હવે નકા એકદમ આલી ગયો એવું છે ઓય તો પછી એક કામ કરો હા શું કામ તમે તાર કરો મારી વાત સાંભળો હા જો તમે મોણા હારા ઘરના લાગો છો બરોબર હા, છે? મારા સાક્ષી એ નહીં હા. જોતું કશું નહીં જોતું અને હું તો સેવા ભાવ વાળો માણસ છું હા. હો હા. તમને હું પૈસા આલું છું પૈસા હા. લઈને આવું અહીં ઉભા રહો તમે હા. હો હા અને કોઈ બોલતા જો કાકા હા. આ 2 લાખ રૂપિયા લાયો હા 2 લાખ રૂપિયા તમને આલ્યા આલ્યા. પણ મને પાછા ચાર છો તમે હવે છોકરો પરણાય હા. અને પછી હસેતી હારે હપાતી છે ઓવે. એકની ગંધમાં માલ લઈને આવું હા. એ વખત તમારા પૈસા એટલે 12 મહિનામાં આલી દેશો તમે હા આ આઈ જો હા. હું તો શું છે અમુક નું વ્યાજ 3% લઉં હા. અમુક ના વળી 2% લઉં હા. અમુક ના 1.5% લઉં બરોબર. પણ જો તમારે હું જોયું કે મોણ રેડી હા. લાગે છે બરોબર છે હા. અને તમારા ઉપર મને વિશ્વાસ છે મારો હા. વિશ્વાસ તોડતા નહીં હો હા, ના તોડું તમારો 1% લઈશ ખાલી સારું તમારે મહિને મહિને મને 1% વ્યાજ આલી જવાનું હા, બરોબર છે હા. હો બરોબર, શું બરોબર. કીધું હા, ભલે બરોબર, ભલે બરોબર. અને પછી છે ને તમ તારે વધો નહીં તમ તાર વ્યાજ આલી જજો હા અને હવે તમારે ચા પાણી કરવા છે ઓવા તો હેડો તાર ચા પાણી કરીને નીકળીએ બજારમાં હેડો હારો મારો બેડખો પેલો તેજો 2 લાખ રૂપિયા લઈ ગયો છે બરોબર છે આ મહિનો હેડ્યો ને ઉપર 5 દાડા હેડ્યા મેં કીધું વ્યાજ હાલવાય પણ વ્યાજ હાલવા જ કોઈ આવતું નહીં મેં વાવડી કેવડાયા છે બરોબર એના ગામમાં પણ કશું કોઈ સમાચાર જ નહીં અને પાછો જેવો હતો આવ નોટ હતો ફોન રાખતો નહોતો કશું હતું નહીં હવે મારે પકડવો જો મને હવે જવા દે એના ગામમાં અને એના ગામમાં હું જઉં અને તપાસ કરું છું કે આ મારો બેટો હશે છો અને મને પકડું છું બરોબર છે મને તો સીધો સાધો ભોળો લાગ્યો ફાટેલા કપડાં પહેર્યા હતા આપણે તો ગરીબ સમજીને આલ્યો કે ગરીબ સમજીને પૈસા આલ્યા કે મારા ઘરે પ્રસંગ છે ને આવું બધું છે બરોબર છે એટલે આવું બધું કહીને મને તો લપેટામાં લીધો લાગે છે મને એવું લાગે છે કોક અત્યારે છે ને દુનિયામાં ભાઈ કોઈનો ભરોસો ના કરાય ગમે ત્યારે કોકનું બૂચ મરાઈ જાય આ બધી દુનિયા છે ને અજબ ગજબની દુનિયા છે 5 ઓગળીઓ હરખી નહીં પણ હવે કશો વાંધો નહીં જે થઈ ગયું હવે આ તેજાના ગોમની નોમ તો મને ખબર છે હું જાઉં છું અને એને સીધો ગોમમાં જાઉં છું અને ગમે તોથી ગોતું છું ને એની જોડે માગું પૈસા માં જો ના આલ્યા ને તો પછી એની વાત છે ઉઠાઈ નહીં કે બોધી રાખીશ મારા ખેતરમાં લાવીને જવા દે મને
ઉપાધિના પોટલા કર્યા છે યાર. એ જો મારો બધો પૈસા લઈ ગયો 2 લાખ રૂપિયા, વ્યાજ આલવા નહીં આવે બોલો. હવે હું જાઉં છું અને એના ગામમાં જઈને એને પકડું છું અને ગમે તેને ના હોય ને તો પૂછીશ. અને આ તો શું છે, ગામમાં ચોક રખડતો હશે નેડિયા બેડિયામાં, ગમે તો એને ગોતી લઉં અને 2 લાખ રૂપિયા લઉં અને ના હોય તો વ્યાજે લઉં, બધું લઈ લઉં છું એનું, બરોબર છે. અને ના હોય તો એના ઘરેથી દાગીના પડાવી લઉં. પણ આજ તેજાન મારો પકડવો છે, બસ મારું મગજ જ કામ નહીં કરતું. મને જવા દો હવે. ગાડું એ ગેરમાં છે તો શું મારું કીધું, એટલે પેટો બેટો તો નહીં જઈ ગયો ને, આ છોકરો બાઈક લઈ ગયો તો પાછા ડકા પડ્યા લાગે છે. હવે કામ થયું, મને ફટાફટ જવા દો, પકડી ગયું. હવે તો વિવાહ થઈ ગયા ભત્રીજાના. પેલા પ્રત્યેક શોખે ફોતરા ખોડ્યા હતા તો હવે ખાય પી અને અટેથી ઊંઘી જવાનું છે. આ ગામમાં જ એવા સમાચાર મળ્યા કે આ બોલો નેડિયામાં છે, આ નેડિયામાં જ હશે, મને જવા દો. કોઈ દેખાય છે? ભાઈ ઘોડે આ તેજો જાય તો તેજો જ લાગે છે ગામનો. અરે તેજા આવો, પકડો તેજાને, પકડો. અરે તેજા ઘોડે શું શકો આ ઓય બાઈક જોડે હેડ, તું બાઈક જોડે હેડ, ગોમમાં ના ડજાકડા કરાવે હેડ. બોલ શું છે કે પૈસાનું શું કર્યું? પૈસા છે ને વાત છે. શું વાત છે? 2 લાખ રૂપિયા લેવાના છે. અરે પણ તમારે શું ઠેકાણું ને તમારે શું કાગળ, તમારે શું મુદ્દો? શુંનો મુદ્દો? શું મુદ્દો? કોઈ ગોમમાં ખબર ના પડી જો ઘરે. બોલ પૈસા તો લાય. પૈસા છે ને વાત છે. પૈસા લઈ આ જઈડે જઈડે હું તો મારી જમા. જઈડે મારો કે અત્યારથી મારો, હા પણ તે તો ડરતો નહીં, તે તો ના ડરે. અલ્યા લેવા આયા હતા, તારે બકરી થઈ ગયા હતા, મને પૈસા આલો, મારા ઘરે લગન આયા છે, બરોબર છે. પણ હવે તો મારો પથરી તો પરણી જોઈ અટી કેટી એવું છે. અને તે તો અટી કેટી આ નેળિયામાં ફરે છે. એમ નહીં, લેવા આયા એટલે બકરી થઈ ગયા, હવે હાલવાના આયા એટલે વાઘ થઈ ગયા. મારું બેટું વાઘ થઈ ગયા, વાઘ. આ તમારો મુદ્દો શું? શાનો મુદ્દો? લાવો તમારું લખણ બખણ હશે, લાવો. શાનું લખોન? તાણે કુ હોય બોલો. આને કના આલ્યા? જબર ઉપાધિ કરી છે, હું તો ફસાઈ ગયો અને તેજાને પૈસા આલી. આ તો ગરીબ ગાય જેવો લાગતો હતો, બરોબર. હવે મારી જોડે લખોણ માગે છે કે લખોણ લાવો ને પૈસા સના આલ્યા ને. આ તો મને લાગે એક નંબરનો બૂચ મારું લાગે, આ બૂચ જ મરી ગયું છે ભાઈ આપણું. અને આ તો કાલ ઉઠીને 5 માણસો મેલીએ, બરોબર છે. તોય પાછો એમ કે 5 માણસો મેલીએ તો એમ કે પાછો કે ભાઈ સાક્ષી શું છે તો 5 માણસો પાછા પડે. હવે મારે કરવું શું ભાઈ? તેજા મારા પૈસા હાલ ભાઈ, હું ગરીબ માણસ છું યાર. ગરબે મોનવી હોત તો પણ મારે કેટલા ટકા? બસ કે મારે કેટલા ટકા? ગરીબો તમારે કોઈ ટકા નહીં. ના, આવું ના કરાય. કોકે તમારી મદદ કરી તો એના પૈસા આલી દેવા પડે દૂધે ધોઈને. યાર હું તો મુદ્દા માગું, મુદ્દા લાવો તો હું તમને 2 ને 4 આલ્યું, પણ મુદ્દા વગર એક વસ્તુય નહીં. તો મારી ભૂલ કહેવાય. હવે મારો પત્રી તો પરણી જો એટી કેટી. ગરજ પૂરી થઈ ગઈ. હા, ગરજ પૂરી થઈ ગઈ. મારી ભૂલ કહેવાય. મેં તારું લખોન લઈને તને પૈસા આલ્યા હોત ને તો સારું હતું. આ મેં મિસ્ટેક કરી. ભલે મારા 2 લાખ રૂપિયા જતા રહેતા હોય, બરોબર છે. ભલે મારું બૂચ મરી ગયું અને તારું નોમ હું છે ને સાપી દઈ કે તેજો બૂચ મારું. આખા ગામમાં તને બૂચ મારું કે છે. આ તો તું મારા કરતા મોટો છે, નહીં તો મારા 2 હાથ ઉપડી જશે હમણાં તારા ઉપર. પડ્યા ઉપડે પણ મુદ્દો તો લાવો. મારે તો 2 ને 4 આલું. મગજની ઘટી કરી નાખી. આયો તારનો કે મુદ્દો લાવો, મુદ્દો લાવો, મુદ્દો લાવો. ત્યાંથી મુદ્દો લાવું. આવા બૂચ મારું મળ્યા છે. તું તારે ભાઈ તું જોડે ને ભગવાન જોડે. હું તો આ હેડ્યો મારા ઘરે. હો ભાઈ મેં કરો અહીંથી ભગવાન આ બૂચ મારું કે મને મલાયો, પણ બીજા કોઈ ગરીબના આ બૂચ મારું ના મલાવતો. આ તો બૂચ મારું નીકળ્યો. નોમ તેજો, પણ ઓનું નોમ તો છે ને તેજો. બૂચ મારું રાખવો પડે. હો ભાઈ જય શ્રી રામ મિત્રો. પ્રતિકની મોજ વિડીયો ચેનલ સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે શું છે કે મારી ચેનલમાં થોડું તકલીફ જેવું થઈ ગયું હતું. 5-6 દિવસ અમે વિડીયો બંધ રાખ્યા હતા. વળી પાછા મારી જોડે કલાકારો આવી ગયા છે.
અને રોજ હું નવા વિડીયો તમને બનાવીને પીરસતો રહું છું. અને હવે તમારે એક કામ કરવાનું છે. મને પહેલાં જે સપોર્ટ આપતા હતા એ જ સપોર્ટ હવે મને આપવાનો છે. ચેનલનું મેં નામ પણ બદલી નાખ્યું છે. પ્રતિક જે મોજ હતી એને હવે ખાલી પ્રતિકની મોજ કરી નાખી છે. મારી ચેનલ તમે જોજો અને મારી સાથે મારો સાથી મિત્રો હોય છે મેલાજી, એની વ્લોગની ચેનલ છે મેલાજી વ્લોગ, એ પણ જોજો. અને મારી એક બીજી ચેનલ છે પ્રતિક દરજી વ્લોગ, એ પણ તમે જોજો. અને આ મારો વિડીયો તમે આખો નિહાળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ભારત.